કાકા હકવાત ના જ્યાં પણ ઘરે આમ પગલું રે તું નહીં પગલું રે બોલી એટલે કે બોલા છે નહીં હોની આરતી ઉતાર તો આવા દે લઈ પાડું બરાબર ના ના કર ઓછા આઈ જા રખડી ના હું છે કૂતરીન પઠમ છે મળગજ મારી હારી કૂતરી જેમો ફટમ કો ફર ફર કરો હું એમ કો ઘરમો પડી રહેતા તો તારો બા ગમો કોમ વત ના જવું પડે જિંદગીમાં કોમ કર્યું છે તમે પેલા કોમ કર્યું છે તમે એમ કોમ મને ખાલી પેલા ગલ્લા નોમું આલવાનો તું રેડા ભરવા છઉ જોત ફટાફટ મને એકલી નહીં ભરવા જો તું મને તમાર બાપો ખાઈ જાય છે એ ખાય તું લાઈન ખવરાવું છે હું મજૂરી કરીને હું ખવરાવું કરવા લાઈન ખવરાવ ના ના તમે લોકો મને લાજો તમે મને ખવરાવો કે પાર આવે તમાર નોમનું સુન છું તો ઓદરાન પઠમ હો ગોદરા પટામાં હવે ગોદરું દેખાય તો પેલા તો રૂપ નો અંબા દેખાતો તો મારી હારી અને પહેલાંથી જેવી બટકોણી છે પણ આ બધો હું કે કા તો મારા કર્મના દોષ હતા કદમ તો મારા ફૂટ્યા કે તમાર જેવા ટોલિયા જોડે હું આવી મારી હારી હમણાં ટોલ પડી છે તારા લીધા ડેગલો ઉપાડ્યા મો ઈ તો મને મહિના છો કોમ કરાયા ના બોલતા હું હાચું કહું ને તમો તો વાગોળી જેવી થઈ થઈ મારી હારી આજનો દાડો ઊંધો કર દે હું હાચું કહું છું હજુય તમને કહી દેવું વટારાની સબ ના કરતી ને કે લફડાયો હમણાં લફડા તો થોડું થઈ લફડા જો એકવાર મેલે ઉજા પૂજા મારી હારી મને દબાવે છે છોકરાને કેમ દબાવું છું હું તને પૈણી લાવ્યો છું તું મને હોય પણ નવાઈ ને કરી હું આવી તાણે તમે મને વધારે ચપ ના કરે ને કઈ કિલ્લા મારા બાપા બોલે કે લાફો દો તો પાડી ના મો તમારા બાપા મને બોલે કે એટલે કોઈ બસ જે હોય બધા હોય બોલવા જ લાગો મને પૈણી ન હોય કોણ સી લેતા તું બાપા દોત જ કેસી લેવા છે ખેંચી તો જીવા નેકડા ડોટ તાન હું મારા હારા હારાની મોટા દાંત ખેંચવા બંધા એ વાળા બંધા બંધા તો આખી જિંદગી આ તો હવે બોલતા થયા છે બંધા બંધા ગોમમાં મારી આબરૂ કાઢે આબરૂ સચ એટલી મગજ મારી કરું તે હું દાડો વગર આ ચાલુ કરી હું શકાવાનું તમાર કાઢો અમાર બે વચ્ચે તમારે નહીં બોલવાનું કેમ નહીં બોલવાનું આ મારો છોકરો નહીં તે ઈ માં પણ ધણી નહીં ઉપરથી પડ્યો તો પથરો છું હું લુગડા તો વાનો મારો ધણી નહીં તે અમાર બે વચ્ચે તમારે બોલવા નહીં તમારે ને મારા બાપા હું અગડિયો ના કનક વાઢી ના આવ્યો હમણાં મારે સપ્પા વાઢી નાખો વાત બધું કરી વાંકા જ આવડે અરે કશું કરવું નહીં ખાલી વાળા ભાઈને ફોન કરજે હાલ બોલાવ લાગજે ફોન કર તમે હું ફોન કરતા તા હું જ જતી રહું લા તમારું ઘર છોડીને ખરેખર ખુંડા ઘડીને ખવડાવશે જતી રહે કે તારા જેવી તો 70 લાઈન ઊભી કરી દઉં તે હત્તર લાઈન ઊભી કરતા ચાર હું કરવા મળતી નહોતી એટલે તાલ પડી તોય હું જ આવી ચમ બીજી કોઈ હત્તર આવી ના હે, હે. તમારા ઘરમાં નેકર તારો બા કંટ્રોલ ના ચોખા કેટલા મળે છે શીસડું કરી કરીને ડોહોન બે ખાવ ખાઓ પછી જાવાથી હારી ગંધાથી ગંધાથી બંધાથી બોલવું ઓ નહીં કર્યો ના કર કરે એ ઈયો હમણાં બાપા તમને જોઈ લઈશું જોઈ લેજે હે અલે આ બાલ્યા આવી તો હું 25 ઊભી કરી દઉં હોય હજી તો તને તારા બાપને તો ઓળખું છું એમનેમ નહીં હું કોણી ટટ્ટુ થઈ જાય છે ને મારી હારી વાત કરી હે ને ખસોય વચ્ચેથી તું લેવા આવી હું ગમે એ લેવા આવી હોય તારું કોઈ વસ્તુ ધીરે છે કોઈ લઈ જા પેલા સોલ્લાઈ રહી ગયા તારા અને આ તારો ઠીબડો લઈ જાવ હજી ભરીને ઉપાડીને લઈને આવી દઈએ એ સપણીઓ લઈ જા આલ્યું કશું નહીં ને ગભરા નહીં બેટા તું તો દાપુ લીધું છે મારા ડોહા પોન થી આ તો દબાઈ દઉં પડે તમારે બેટા ગભરા નહીં તારો બાપ હજી જીવ ખાઈ લો તાર ખાઈ લો હું રોધ્યો છે કોઈ ભૂસે માર્યો તમોન જા 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 તું તાર જા તારા જો જવું હોય જા હા ને મારી હારી નાહી ની ના ફઈ નાઈ જતી રે મારા કોલવાની તમે રોજ બોનો રોજ જા તારી માછી નાઈ જાય આ બેટા લે ખાલી જવા દે એને. કયો તો ધોકો બોકો નાખ બોડા માલો છટ લઈ હાજરીના કોઠાણ બોથાણ બધું એમનેમ જાણ જો તાણ એમનો ભયથી હોય ને વેથી આ ખૂણો ને પેલા ખૂણા પડ્યું હોય છે કોણ હોવા છે ભાઈ દીના પણ શું થયું એમ તો કે કેમ એમનો અચાનક એમનો રોટલો ઘેર આવે છે આ સાત તમારો જમોઈ હા જમ જેવા એટલે શું એનો થયું? એનો બાપો ઇન્તિએ મોટો રાવણ એટલે થયું શું ને એને કર્યું શું એમ કે છે ખાલી કોઈ નહીં ભાઈ એ હવારના બાર ગયા તો મેં એમ કીધું કે તમે હવારના બાર ગયા ટાઈમ ટુ ટાઈમ ઘેર આવવાનું રાખો છો હા, હા. બીજું મેં શું કીધું એમાં તો બાપ ને દીકરો બે કોઈ મને બોલે મને- જેવી મને મારી દે. હું તને ના કહેતો હતો પણ મારા કરતા તું પેલા તૈયાર હતી કે તમે તારા આ છોકરો છે મારા માટે બરોબર છે મેં તને ના નથી પાડી તારા એના કરતા હારા હગા આવ્યો તો પછી એ હાથે કરીને તી તો કીધું તું કે આપણે મારા માટે બરોબર છે બધું બરાબર જ હતું શીખા અવાજ ચમ માઇનસ થઈ ગયો બધું હવે માઇનસ થઈ ગયું છે એટલે તો તું રીશે બળીને દેખાડ આવી છે એમ? કાઢી મેલી કાઢી મેલી એમ કાઢી મેલી હું તો નહોતી આવતી હું તો જંગલામાં પગ બહાર નહીં કાઢતી ભાઈ માર તો તમારી ઇજ્જત પેલા તો
તો મને કે નેકર કે એ બીજું કશું ને હવે બાલાજી ને ડોહાન બેને વાળું આજ તો ખાલી એની જરૂર પડશે જ કારણ કે એને ઘરમાં કોણ રોજી ખવડાવે એવું છે કોઈ નહીં. ઈ તમે કીધું કે તમને હું જતી રહે તમને કોણ રોધીને ખવડાવશે તો કે એ તો અમને નહીં આવડતું એમ કઈ દાદાગીરી પણ કરો. કેટલા દાડા તું રોએ ને ચિંતા કરે ને કેટલા દાડા અને હેલી વખતે બાપ ને બેટા ને આપવા દે જો એના ટોટિયા બેન ના તોડી નાખું શું કહેતી હતી. કારણ કે ભાઈ હું તમારા માથે પડું એ હારું ના લાગે. આનો ભલે કોઈ ચિંતા કરે ને રોએ નહીં અને આ ઘર તારું જ છે તું તાર સુખ શાંતિ વૈકંઠ રહે અને એને આપવા દે ને પછી એની વાત તો ચિંતા કરીને જા બધું ઘરમાં બધું મેળ લે. મને બહુ ભૂખ લાગી. જા ઘરમાં બધું તૈયાર જ છે અને કઢી ને બધું બનાવેલું છે અને કપડા લઈ જતા રહા અને આપવા દે એટલે હેલા વખત બાલાજી ને એક માથામાં ચોક ચોક બાલ છે ને બાલે ના રાખું હો તો જા થઈ રહે. મને ખબર હતી કે મારા બેટા આજની તો કાલ કોક તો ફજે તો કરશે જ. બેટા ખાટલો શું જોતા ખાટલો ધોયો હા ધોયો અત્યારે તારે મેલો ગુણ થઈ ગયો. એટલે આ પણ ખાટલો તો ધોવાય ઓજાનો ટાઈટ થઈ જાય મોચો ભઈ જા. સવારો નો ધોઈ ગયો છું હું એ મજૂરી તાને. હાર હેડજે લાવજે હેડજે ખાવાનું કાઢ હેડ ફટાફટ થી પેલું તો ભૂખ લાગી ધરાઈ. અને શું દઈને આયા તઈ? હું લે આ પેલા પલ્લે ઈંડા ઉતારવા ગયો તો તે હું મજૂરી નતો જો પીલા પાકવા કોને બાને રોધ્યો હક ઘરમાં. એટલે હું વળી કહું તમે ઘેર હોધે રોધીને ખવડાવજો. એટલે પણ હું ઈંડા ઉતારવા ગયો તો એટલે હું કીધું ખાસ્યો તાણું. હું એ શું બેહી રહ્યો છું હું એ પીલા પાકવા ગયો બત્યાની. હાર હેડ ના હોય તો બનાવી દેજે બે રોટલા બનાવી દે હેડ બાજરીના. અને કોણ બનાવશે? તું હું કા બનાવું? સર ના હું નહીં બનાવવાનો ભાઈ. મને શું આવડે છે? અરે તને કોણ ખવડાવશે? આમ મને હું ખબર એટલે હું બની આલું તને તે તમે જ બનાવશો કે તમે બાપો છો તે? એટલે તને હું આવડો મોટો હું કરવા રોટલા કરવા બનાવ્યો લે તે હું એ થાસી ના આવ્યો જો કે કાળા મેચ હાથ થઈ ગયા છો પીલા તે મને થાક નહીં લાગતો. તે મને નહીં લાગતો. એટલે મારી ઉંમર જો ને તારી ઉંમર જો. તે બાપા હું રોજ મજૂરી જાઉં છું. અરે હું બેહી રહું ઘેર હોય ત્યાર પછી હવે બેહી રહું લે જેટલો કોમ સાર વાટવાનો ને બેસવા નાખવાનો ના કરવાનું પેલું અને તારે કરવાનું અમાર તો કોમ જ નહીં હોય. કશું નહીં. એમ તમારું બીડીઓ પીવાના પૈસા કાઢો છો. હું બીડીઓ પીવાના વધારે બોલે નહીં બાલ લે જો ને કઈ કિલા ફદત ફેવડી ના છે તારા બાપો છે એટલે થોડું મર્યાદા અમને કમ ને કરી તારા બાપને હાથ ઉપાડે લે મેલ 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 લે મેલ હાથ ઉપડી જાય હમણાં પછી શું કરે? હાથ ઉપડી જાય તે સોનું મોનું બનાય કોઈ નહીં બનાવો બનાવો ખાવાનું બનાય બાલ લે પ્રેમથી કહું છું. ખાવું હોય તો ખો પ્રેમ એ હથિયાર છોડે ચલાના નહીં ભૂલે બાલ લે આવડાજી તે ખાઈ લ્યો. ખાઈ લ્યો હતી તા ના હું તે તાર તમાર વશમાં આઈને બાયડીને બોલવાનું શું આવતું તું? અમારા બેહોનો ઝઘડો તો સપ આમ લુંડાન પઠે પહોંચ્યા તાને હું કંટારો લાવી દીધો. ખબર તો સા માર તો રોજ ઝઘડો હતો. ભૂસે મરશો દાડા કાઢશો ભૂસે મરી તાને આમ થોડું તો વિચારો. હું શું કહું છું મારી વાત હોભળ જો આમાં આપણે બે લડશો ને એમાં કોઈ મજા નહીં આવે અને આખી જિંદગી આમાં લડ્યામાં જતી રહે. એના કરતી ના હોય તો તાર હાળાને ફોન કર તે ના હોય તો બાયડીને તેરી તમે ના બોલ્યા હોત તો અમારે તો મેટર પટી જતું હતું દાડા. તે વશમાં શિખર ચોથી આઈને માં ગોધા કાઢ્યા. પણ તું તો આમ જબરો કૂદી કે મારા બાપા ના બોલે કૂદીને બોલતો હતો. પણ તે બાપા તાર લાફા મેલવા દો વિના પહોંચ વાત કરી હે. આ ફોન કરે બખાડો કર્યા વગર લે લ્યો કંટારો લઈ દીધો આમ. હલો હા વિહાજી હા બોલો. જય શ્રી કૃષ્ણ. અલ્યા શું જય શ્રી કૃષ્ણ તમે ફોન ચમ કર્યો છે? એ તો હું કહેતો તો હા કહું આ બાલ્યાને મોકલું તે મોકલજો. કને મોકલજો અને ચોકડ બાયલન એ જો એને મેલ્યો ને તો સમજી લેજો કે હવે મજા નહીં આવે અને એ તો એ પણ તમે આ તો મજા નહીં આવે. મારી વાત સાંભળો વિહાજી અમે જે થવાનું થઈ ગયું ઘરમાં બે વાહન હોય તો એ તો ખખડે જ હોય. એ તો તાર બે હોય ને તો હવે બે જણા ભેગા થઈને ખખડાય જો વાહણ પણ ભાઈ તેડવા આવવાનું મારી બુને લેવા આવવાનું આ વસ્તુ ભૂલી જો. વિહાજી આમાં એ તો હવે લડવા બોલવાનું તો થાય આમાં પછી એવું ના રાખવાનું. લડવા બોલવાનું નહીં આખા વાહના ને આખા ગોમના મને કહેશે કે આ તારી બુને કે ઘેરથી ગાડી મેલી બધા વાતો કરે છે અને બસ તરત તૈયાર થઈ ગયા ત્રણ દાડાથી. અને હોભળો તો ખરા વસ્તીને તો શું કરવું વસ્તીને તો વાતો જ કરવી શું કે પણ વાતો જાણ તમે તમે તમારું વિચારો તમારા બુનની જિંદગી વિચારો આખી જિંદગી તમે બેહારી રાખશો. એની ચિંતા કરશો નહીં. હું એક છું ને એવી રીતે જોડે કે મારા ઘરમાં જોડે બે ભૈંસી સાય છે પણ તમે બે મોતે કે આવતા જ નહીં. મારી વાત તો હોભળો તમે આયામાં જે થવાનું થઈ લે હું માફી માંગુ બસ તમારી હવે માફી માંગવા ભાઈ અમે બોલતા નહીં હું
મારી વાત સાંભળો મોકલો યા અમારે તમને ખબર હોય ખાવાની બધી છે સારું હબળો જો કદાચ તમારો લેવા આવું ને આખો વાહ મને કે છે બરોબર તે તમતાર વાતે ગાતે આવી અને લઈ જો તમે બે એકલા ના હતા કોક ગમે તે ગામનો કોક મોટો સારો વ્યક્તિ લાવજો અને લખણ કરાય પછી હું મેલી અમને નહીં મેલો વાતે ગાતે એટલે ડીજે લઈને આવીએ જે લઈને આવો કે ગમે તે લઈને આવો પણ દાડા દીવે વાતે ગાતે આવી અને તમે તાર લઈ જો બ્લોગ એવું બધું વસ્તી જોડાયા કરતા એના કરતા અમે રાતે આવીએ નહીં ચાલો રવાજો આપવું જ નહીં તમે રવાજો બ્લોગ યા વસ્તી હું લેવા જણાવું છું વસ્તી મારી પણ ઘેર આવી ના જોડ્યું પણ આ તો અમે એક વખત તો વાતે ગાતે ઢોલ લઈને પહેરાવા આવ્યા ફેરથી આ વિશે તમે ગાડી છે ને ઘરમાંથી ગાડી છે એટલે ચૂક શાંતિ હાલ જોતું હોય તો તમે તાર વાતે ગાતે લઈ જો ફોન મેલો બધું બંધ મૂર્તિ લાખ નહીં રાખો ફોન મેલો હા શું કીધું અલ્યા એક તો તારો હાળો એક તો શો છે અમે કે લેવા આપવો ને તો વાતે ગાતે આવવાની એ કે રાતી નહીં દાળ એની બૂન છે વિશે લફલફ વળગી પડે તો એનો નામ થાય ને પણ અમે આપણો ઘર જ છે એટલે આપણે નમવું પડશે અમે કોને લઈને જવો તે હું તો એમ કઉ છું પેલા તો હાલા કોઈટાડી કર્યું રાતમાં કૂટી નાખ ખરા પેલા વાલજીન લઈ લે વાલજીન જાજે કેતાવજી તે નાવો તો વાલજીન ત્રણ જણા જીએ કેતા હોડો તો એ મોટા સુધી થોડું બે શબ્દો કોઈ તો હોપડું આપણને તો આ લાકડીઓ મિલ્યા તો પોહન દઈને ફસાવું મારું તો ના લે હગાશું એટલે તો કોઈને કોઈ વિશ્વા ના રખાય કાયા થયો તો જુડી નાખો પણ વધારાનું બોલતો નહીં કણ જઈને જો હું નહીં બોલું ભાઈ બસ હું જે કહું ને વાલજી કી ને એ બધું વાપરવાનું જા તું કેતાવજી એટલે હું હાથ પકડ્યો હું નતો કહેતો ત્રણ દાડા થાય ને તરત જ દોડી નાખ પણ એ લોકો કેસે હું ભાઈ એમ કેજો ખાલી તમે મને કશું ને કે અમારી ભૂલ થઈ ગઈ છે તમે કે તેડવા આવા છો બધા નાટકમાં તો બાપ ને દીકરો ખાલી આના પર બે દાડા ને ત્રીજે દાડે આ દાડો આઈને ઉભો રહેશે હું કહું ભાઈ મારે નહીં જાવું પણ કોઈ ઘર ભાજે કોઈ ચાલશે તો આખી જિંદગી તારા ભાઈ બેહી રહેવાનું છે અને ગમે તે ગોમના કોઈક વડીલ લઈને આવશી તો આવી અને ગમે તે આપણે લખણ કરશે અને પછી તો નહીં મેલ્યું એમને નહીં મેલું આ તો ચિંતા ના લખણે કરે કોઈ મેર પડે એમ નહીં આ લોકો હોમું બે જણા હોમું વાત સાચી છે આમાં પાછું કેવું હો ભાઈ તમાર જમાઈ જે તમારે બનેવી છે ને એ તો હારા છે જે છે એનો બાપો નકામ અરે બાપો એ ગમે તેને લઈને તો આવશે કે આજ ખબર પડે ને આબા દો નહીં હા વાલજીભાઈ આમાં મારા છોકરાને વાતે ગાતે ઘોડો બેહારીને પહેરાયો હતો અને આ ફેરથી 100 નાટક કરવાના આવું છું કયો પણ તમે બે ટણીના ભરેલા છો હા હવે બાયડી નોડી શું કહેવા જાવ છો આ બોલે તો તારે ઠંડો પડીને સમજાવું પડે તમે ટણી કરી જા ભોગવો વતન વાતે ગાતે જાચું આખા ગામમાં આબરૂ કઢાવશું અને મને પાછા લઈ ગયા છો હે ભાઈ વાલજીભાઈ હું તમને એટલા માટે લાવ્યો છું કે તમે કોઈ કેસ બગાડવા ના દેતા હારું હાજો ભાઈ આપણે મારી વાત સાંભળો અત્યારે હવે ફટોફટ જઈ અને લઈને આવતા રહીએ ને પછી બખાડો કરતા નહીં પાછા હો બાપા પોપડો શેમાળો આવે છે ધોળ થોડો ટાઈટ કરવા જો મને એવું લાગે કા તો બધા ખોલ્યા છે તમને ખબર છે તમે સાંભળો, તમે ઢોલ ટાઈટ કરો હું નીકળું છું. તમે પોકતા છો લે પોનું લાય પેલું લાવજે પોનું લાય ભાઈ શું છે અમાર સાસરી વાળા તો જો લાકડા ને બાકડા લઈને આવે છે વાત કરતે કીધું તું આ તો મારા ધોકા લઈને આવે છે અને અમાર સાસરી નો એક નંબર નો હરામી ગયરો ડોહો સાહેબ એવું છે આ ચાપા દે આમ લોબો હોટ કરી નાખું આ લાકડીઓ લઈને તમને વાત કાતે કીધું તમે લડવાની મારી વાત તો હોભળો લડવા નહીં આયા અમે માર ભાઈને એકલો અમથી તમે લોકો મારવા આવી ગયા એટલે કોઈ મૂસ હુઈ ની બુના જો જીવું ઓહો, તો બેટા અમે લડવા નહીં આયા અમે સમાધાન કરવા આયા ને ઢોલ લઈને આયા વાતે ગાતે તમે કીધું તું ઈ. તો આજે માં કૂદતો મારે એમ તો મારા લાકડીઓ લઈને આવા સાડું હો અચ્છા એ ગંજબેડા આ લાકડીનો મને શોખ છે ઓમ આ ગોમ જાઉં તો હાથમાં ધોકો રાખું છું હા કૂતરું ના કાઢ હા પણ હું ખબર આવા કાઢ્યા કૂતરા કાઢી જોય મોર માર ભાઈને કાઢો ભાઈ, કૂતરો વી હાજી. આમાં ભાઈ. ભૂલ ચૂક
થાય ભૂલ ચૂક થાય પછી આવું કીધું તું પેલા મને કહી દે માર ખાવા લઈને જવાનો પણ છું માર મને. ખાવા શું કરવા આયા બે બધા બધી ઉપડી જો તો નહીં મેલવાની માર માર ગુણ નહીં. યાર, ભાઈ હું કેવું આ તો ગંજવેડો નીકળ્યો તું એ ગંજવેડો નીકળ્યો હા અલ્યા, પારકા ગામમાં બાયરી લેવા આયા છે શાંતિ રાજ કે તું એવું ચાલુ ગાડીમાં ચડી ગઈ પાટકો કોમ તેલ લેવા જાય હારો ધોકો એનો મેરે મને હા તમે ઓને લાઈન માંથી ઉપાડી છો ને કે ઓને બી હાથો મેલવાડું હા નહીં. અલ્યા, તારા તો કટકા કરીને ખાવ હા આ કાકા વાલજી હા કાકા આ ભૈયા કટકા કરવાની કેસે કે આ ગોમોથી છે ને જો લાશોની આડું ખાલી હાથમાં નહીં આવે. અલ્યા ભમાઈ જાઉં હા અલ્યા ભમાઈ દઉં તું ઊભો નહીં રહેતો ટેકા વગર તો ઊભો રહી નહીં કેતો ઊભો થી તો આમ તોય છે. આ શું ભમાઈ દેહો તમે? ભાઈ આપણે કહી દો મારે જવું નહીં મેં તમને પહેલા જ કીધું તું ને આ બધાને આખો ડોહાન લાવવાનું કીધું હતું. આવું ફજી જેલું નતું તમને લઈને આવવાનું કીધું. ગોડો છું જા અલ્યા હારો ગોડો તો. ગોડો છું જા અલ્યા પાછા હું ગોડો નહીં ભાઈ હા હું ગોડો ભાઈ તું ડાયો ના લઈને આવો તમે તારા દફના જેવી બાયડી લઈને આવો મારે લઈને અલ્યા આવો ભાઈ હા ડાયો મારા ભાઈ હા ભાઈ મારે હોય એક કમ એક ચપટી બાદ ધૂળવામાં વાંચતા હોય એટલી મારી ઇજ્જત ના રહે વાંચતા અલ્યા અલ્યા ઇજ્જત કની હોય? બેડવાનો ઠેકાણાની ઇજ્જત હોય લે. ઉંમર સાથે ટેકો તો જોવો કીવો. હે હબાર ઓટું મારા હાથે બે ત્રણ જણોને મદદ થઈ જાય ચલો અલ્યા મર્ડર તાતું કદાચ પોલિયા ઉપર પગ મેલે ને તો તારાથી એ ના ભાગે. આ તારાથી મર્ડર થાતું છે ગંધાતા. જો કાજો બળી જેલો બાજરીનો રોટલો મારા હોમું ટણી કરે છે હા? મારા વાતા નહીં રવાય પછા તું તો લઈને આય તારા દફના જેવી બાજી ના એ વાલજી ના ના ડફડા જેવી એટલે જય ડફડા જેવી કે આ મને તમે બે બોલતા હતા એટલે આ ત્રીજાને બોલવા લાયા તો કણ. મારી વાત સાંભળો મારું તો મોનો હું માફી માંગુ ભાઈ હું માફી માંગુ ભાઈ. કોઈ તમારી માફી કરવા નહીં આવે બસ સાંભળો આ માફી માંગો છો ના કદાચ વાત ને કરતા આખું કોમ આજ જોયું છે અને આજ કદાચ ના મેલું તો તમારે તો ઠીક છે પણ મારી આબરૂ ઓછી થાય. આજ મેલું જ છું પણ તો બીજી વાર કોઈ દાડો જો આવો ઝઘડો તો માથા કોઈ ઓબળે નહીં તો સમજી રહ્યું કે આ ધોકો છે અને ઘેરથી એક જ હાજા નહીં મેલું. અને વાતે ગાતે કહો તો ઢોલ તો એકે વગાડો નહીં હજુ શું વાતે ગાતે લેવા આયા બહુ બેટા તમે ઘરમાંથી પગલો પાવન તમારો પાર પાડો અને બાર હેડો પછી ઢોલ વાગે હા, આ જેટલા આજે ભાઈ ડાયા થઈને ઉભા છો ને આટલા નાના ડાયા રહેજો. શું કીધું કે ફેરથી કોઈ દાડો તમારા બેની નોમની માથાકૂટ ના હોવી જોઈએ. 20 વર્ષ માટે જાવું તો પડશે. શું કીધું કે 20 વર્ષ માટે જાવું તો પડશે પણ તમને ઠેકાણા કરી દે એવું. બપોરે કાઢું નહીં. ચાલ છે એ તો હું નવા લઈ આલ્યો. તું તો રવા દે. હું નવા લઈ આલ્યો ભાઈ. પાલા વગાડજી બાવરી હઈને રવાય વાય મરી જાક ભૂસે તરશે એવું. ના ના હોશિયારી માં તમે ને તમારા બાપુ કે અમે જાતે કઢીને ખાશું તો ખાઓ શીશડું કદી નહીં બોલું લેડા. બોલો તો ખરી તમારા જેવા પછી ઢોલ વગાડું છું હું